મારું નામ પ્રદીપ ભીમજી ડાયાણી, ગામ કનકપર, તાલુકો અબડાસા। હું અત્યારે 30 એકરમાં ખેતી કરું છું ને મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત 1 એકરથી કરી હતી ને 1 એકરમાં મેં ત્યારે પપૈયાનું વાવેતર કરેલું હતું ને ઉનાળાના વખતે બહુ ગરમી પડી ને ત્યાર પછી બહુ વરસાદ આવ્યો તો મેં 8 એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું। એનામાંથી 1.5 એકરમાં જે સંપૂર્ણ ગાય આધારિત એટલે પ્રાકૃતિક કરેલું હતું એનામાં મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું। તો વરસાદના લીધે બહુ બધું પેલું સુકારો આવ્યો ને ગરમીમાં બહુ સુકાઈ ગયા પપૈયાના ઝાડો। તો આનામાં જે કેમિકલવાળું ખેતી કરતો હતો એના મને 70% લોસ ગયો, એટલે 30% ઝાડવા રહ્યા અને 1.5 એકરમાં મારું 30% જ નુકસાન થયું ને 70% મારા વ્યવસ્થિત પેલા હતા પપૈયાના રોપ એ સારો એમાં આવક થઈ। તો મેં ત્યારથી જ પછી એમને ધીરે ધીરે 2 એકર 5 એકરમાં આવી રીતે કરતો ગયો। એનામાં હું ઘઉં, બાજરો એ પણ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક કરું છું અને અત્યારે અમે શેરડીનું વાવેતર કર્યું છે। પહેલાં એવું થતું કે શેરડી આપણે કાપીને બારે આપી દેતા તો 3 રૂપિયા કિલો જેવું આપણે વળતર મળતું, તો અમે એમાં વેલ્યુ એડિશન કરી ને સંપૂર્ણ શેરડી પ્રાકૃતિક કરીએ છીએ। ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રનો એનો વપરાશથી જ અમે સંપૂર્ણ શેરડી ઉત્પાદન કરીએ છીએ અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બનાવે છે, એના પણ બિલકુલ કેમિકલ વગરનું। સરકારનું જે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ મળ્યો છે ને વેલ્યુ એડિશન કરીને અમે ગોળ બનાવી છીએ। તો એવી જ રીતે હું દરેક ખેડૂતોને આગ્રહ કરું છું કે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ। હું મારી વાત કરું તો બીજી શક્કરટેટી વાવું છું, એનામાં પણ હું પ્રાકૃતિક વધારે કરું છું। તો મારો શક્કરટેટી ગમે ભારતના દેશના ખૂણે પહોંચી જાય છે અને કેમિકલવાળાની વચ્ચે ખરાબ થઈ જાય છે। તો મેં આનું પ્રત્યક્ષ અને રિઝલ્ટ મને મળ્યું છે। ગુજરાત સરકારનું જે અભિયાન ચાલ્યું છે પ્રાકૃતિક ખેતી, તો હું સર્વે ખેડૂતોને અપીલ કરીશ કે આપણે ઝેર મુક્ત ખેતી કરીએ ને આપણા જમીનને આપણી માં કહેવાય એનું પણ આપણે સંરક્ષણ કરીએ તો વરસાદનું પાણી પહેલાં વહી જતું કેમિકલ ખેતી કરવાથી ને અત્યારે મારા ખેતરમાં વરસાદનું સંપૂર્ણ પાણી રિચાર્જ અંદર આપણે જમીનમાં આપણા અંદર બધું ચાલ્યું જાય છે અને દરિયામાં પાણી જતું નથી। તો સૌ ખેડૂતોને અપીલ કરીશ કે ગુજરાત સરકાર જે આ અભિયાનમાં પ્રાકૃતિક અભિયાનમાં જોડાઈએ ને આપણા સૌને સાચો ખોરાક મળી રહે તેવા આપણે પ્રયત્ન કરીએ।